આજે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનો દ્વાદશ દિવસ છે. અદ્યાવધિ પર્યંત આપણે આ સત્રમાં જાણ્યું કે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાનની જેમ જ અક્ષર બ્રહ્મ પણ નિત્ય માયાથી પર એવું દિવ્ય અનાદિ તત્વ છે. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ વૈદિક સનાતન સિદ્ધાંત છે અને એ અક્ષર બ્રહ્મ આ પૃથ્વી પર પ્રગટ થયા હતા ગુણાતીતાનંદ સ્વામી રૂપે. આપણે એ પણ જાણ્યું કે કેવી રીતે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજે અપાર કષ્ટો વેઠીને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે તે ઓળખાણ કરાવી. કેવી રીતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વિઘ્નોની પરંપરા વચ્ચે ભવ્ય શિખરબદ્ધ મંદિરો બાંધીને તેના મધ્ય ખંડમાં પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સાથે અક્ષર બ્રહ્મને પણ પ્રતિષ્ઠિત કર્યા. આપણે એ પણ જાણ્યું કે કેવી રીતે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે અથાગ પરિશ્રમ દ્વારા અક્ષર પુરુષોત્તમની કીર્તિને દિગંતમાં પ્રસરાવી. હવે આજના વ્યાખ્યાનમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજ કેવી રીતે આ સિદ્ધાંતનું સર્વ પ્રકારે પોષણ કરી રહ્યા છે તે આપણે જાણવાના છીએ. તો આવો પરમ પૂજ્ય સ્વામીશ્રીના અંતેવાસી એવા પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામીને વિનંતી કરીએ કે આ વિષય પર વિશેષ પ્રકાશ પાથરે. તેઓનો વિષય છે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પોષક ગુરુહરિ મહંત સ્વામી મહારાજ. આપણે સૌ જાણીએ છીએ કે શ્રીજી મહારાજે પોતે જ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રતિપાદન કરેલું છે અને એને મૂર્તિમાન શાસ્ત્રી મહારાજે બનાવ્યા કે ત્યાં મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવી અને એને આપણને મૂર્તિમાન એ જ્ઞાન આપ્યું. પરંપરામાં જોઈએ તો ભગતજી મહારાજે પણ આ જ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનનું પ્રવર્તન કરેલું છે. ગુણાત્યાન સમિતિ માંડીને શાસ્ત્રી મહારાજે તો મૂર્તિમાન કર્યું અને યોગી મહારાજે વ્યાપક કર્યું. બધા બાળ મંડળો, યુવક મંડળો, કિશોર મંડળો, વડીલ મંડળોમાં બધું આ જ્ઞાન ગવાતું રહ્યું. પ્રમુખ સ્વામીએ પણ એ કાર્યને ખૂબ ઓપ આપ્યો અને એ જ કાર્ય આજે મોહન સ્વામી આગળ ચલાવી રહ્યા છે. શાસ્ત્રી મહારાજ કહેતા, મારું કર્તવ્ય ચાલુ રહેશે. એ કર્તવ્ય શું? અક્ષર પુરુષોત્તમ નિષ્ઠા પ્રવર્તન. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જ એ છે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા કરવી અને કરાવવી. આપણે જોશું કે મોહન સ્વામી મહારાજે જુદી જુદી રીતે આનું પોષણ કર્યું છે. 4 વિભાગમાં આપણે લેશું. એક, તેમણે કાર્યો દ્વારા કે અમુક કાર્યો કર્યા જે આપણે દેખાય એનાથી ખ્યાલ આવે કે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પોષણ થઈ રહ્યું છે. ફોર એક્ઝામ્પલ, મંદિરો કર્યા, શાસ્ત્રો કર્યા, સંતો બન્યા. પછી બીજું છે ભક્તો સંતો દ્વારા, તો કથા વાર્તા દ્વારા, છાવણી દ્વારા, બ્રહ્મસત્ર દ્વારા, એ બધા દ્વારા પણ આખું આ પ્રવર્તન થયેલું છે. અને પછી જીવન દ્વારા, એ સ્વામીએ પોતાના જીવનમાં અમુક સિદ્ધાંતો ઉતાર્યા હોય એ પણ રિફ્લેક્ટ કરે કે જેથી કરીને આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું કાર્ય આગળ વધે. અને છેલ્લે એમનો જે સંદેશ છે, અનેકવિધ સંદેશ એમણે જુદી જુદી રીતે આપણને આપ્યો છે, એ આપણે જોઈશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે એમણે જે કાર્ય કર્યું છે એમાં કાર્ય દ્વારા શું કર્યું છે. તો અત્યાર સુધીમાં સ્વામીએ મંદિરો કર્યા છે. 3 શિખરબદ્ધ મંદિરમાં પ્રતિષ્ઠા કરી છે અને 13 શિખરબદ્ધ મંદિર નિર્માણાધીન છે. અને એટલું જ નહીં, પણ 208 હરિમંદિરોમાં પ્રતિષ્ઠા કરી છે ગાદી પર આવ્યા પછી. શાસ્ત્રી મહારાજ કહેતા હોય કે મારો જન્મ જ મંદિરો માટે છે. એ સૂત્ર અનુસાર જ ગુણાતીત પુરુષનું કાર્ય ચાલુ રહેલું છે. બહુ અદ્ભુત કાર્ય આના દ્વારા આખું અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું કાર્ય થાય છે. કારણ કે આપણા મંદિરો ઉપાસનાના જ મંદિર કહેવાય છે. પછી સંતો તો અત્યાર સુધી 88 જણને એમણે દીક્ષા આપી છે, પણ બીજા એટલા ઓલરેડી થદગની રહ્યા છે 3 વર્ષની ટ્રેનિંગ લઈને ક્યારે અમને દીક્ષા મળે. પણ આ તો વર્ચ્યુઅલનો જમાનો આવ્યો છે આ કોરોનાને લઈને, એટલે એ થોડું સ્થગિત રહ્યું છે. પણ એ કાર્ય આગળ વધી રહ્યું છે. વળી સ્વામી જ્યારે ઓસ્ટ્રેલિયા ગયા હતા અને ખૂબ બધાને સત્સંગની નિષ્ઠા કરાવી છે, તો ઓસ્ટ્રેલિયાની અંદર લગભગ 1200 ઘરે અક્ષર પુરુષોત્તમ મહારાજ એની પ્રતિષ્ઠા થઈ અદ્ભુત. અને ન્યૂઝીલેન્ડમાં 200 ઘેરે એ પ્રતિષ્ઠાઓ થઈ છે. એ પણ એક અદ્ભુત કાર્ય સ્વામીની પ્રેરણાથી થયેલું છે. આપણે શાસ્ત્રોની વાત કરીએ તો ગ્રંથો તો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના ગ્રંથો પૂજ્ય ભદ્રે સ્વામીએ પ્રસ્થાનત્રયી અને વાદ ગ્રંથ લખીને ખૂબ અદ્ભુત કાર્ય કર્યું છે. પણ પછી સ્વામીની ઈચ્છા હતી
કે લોકભોગ્ય ભાષામાં મીન્સ સામાન્ય હરિભગત આપણો સિદ્ધાંત સમજી શકે તો એવી એક નાની પરિચય પુસ્તિકા અક્ષર પુરુષોત્તમ દર્શનની થાય, જે ભદ્રેશ સ્વામીએ તૈયાર કરી અને સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા કે એવું લખજો કે બધાને કેફ ચડી જાય. આ એમનું બધું એમનું આયોજન છે કે કોઈ પણ સિદ્ધાંત છે એટલે કેમ બધાના હૃદયમાં પહોંચે, ખાલી ફક્ત આમ એમ હો નહીં, અહો અહો ભાવ થાય, જીવમાં ઉતરે એવું કાર્ય પણ એમણે કરેલું છે. અમે જ્યારે આફ્રિકાથી અમેરિકાથી લંડન આવતા હતા 2017માં, ત્યારે ફ્લાઇટમાં સ્વામીએ વાત કરી કે આપણે જોઈએ એવો અક્ષરનો મહિમા કહેતા નથી. એટલે પછી બાપા સાથે થોડી ગોષ્ઠી કરી, એમાંથી ઈચ્છા એમની જણાઈ કે આપણે છે ને છાવણી કરવી. પછી બાપાને પૂછ્યું કે બાપા લંડનથી જ શરૂ કરે છે કે બહુ સરસ. તો 24/9/2017 આખી છાવણીનું આયોજન થયું, સવારથી સાંજ સુધી, સવારે 4 કલાક ને સાંજે 4 કલાક. બાપા એ છાવણીમાં 7.5 કલાક બેઠા. એમનું પૂર્વ આયોજન થઈ ગયું હતું કે મુલાકાત ગોઠવાઈ ગઈ હતી, એટલે એમાં એમને જવું પડ્યું હતું. પણ એમને એટલો બધો ઉત્સાહ કે બપોરના તો 4 વાગે શરૂ થાય તો 5 મિનિટ પહેલાં આવીને બેસી ગયા. આયોજનમાં બધા આગા પાછા થતા હતા. સ્વામી કે ભાઈ હું આવી ગયો છું, ચાલો આપણે શરૂ કરીએ. અને એમાં 4 વખત સામેથી માઇક માંગી અને સ્વામીએ આશીર્વાદ આપ્યા કે છાવણી દ્વારા દરેકને દ્રઢ થાય. 4200 હરિભક્તોએ લાભ લીધો અને બાળકોની પેરેલલ સાદી ભાષામાં આ જ છાવણી થઈ. એમાં 400 બાળકોએ ભાગ લીધેલો. બહુ જાણીને સ્વામી બહુ રાજી થયા હતા. વળી આ છાવણીમાં સ્વામી 2-3 વસ્તુ બહુ દ્રઢ કરાવી. એક કે શાસ્ત્રી મહારાજને રૂવાડે લોહીના કણે કણમાં ક્ષણે ક્ષણમાં સ્વામીને બસ અક્ષર 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 એ સિવાય કોઈ વાત જ નહોતી. આવી વાત સ્વામી બહુ જોરદાર કરેલી. અને શાસ્ત્રી મહારાજ તો કહેતા કે હું તો અક્ષર પુરુષોત્તમ માટે બળદિયો છું, એનો અક્ષર પુરુષોત્તમનો બળદિયો છું, અને મારે માથે કોઈ અક્ષર પુરુષોત્તમની વાત કરે તો એ ઓછું છે, એવો જબરજસ્ત મહિમા સ્વામી સમજાવતા. અને કહેતા કે યોગી મહારાજે કહ્યું છે કે 500 વર્ષમાં દુનિયાનો એક છેટો બાકી થઈ ને ત્યાં અક્ષર પુરુષોત્તમનું કામ નહીં થતું. સ્વામી કે હજુ તો 225 વર્ષ થયા છે, એમાં બધું 4 કોર ડંકા વાગે છે આખા વિશ્વમાં. જબરજસ્ત એ કાર્ય આજે થયેલું દેખાય છે. એ જે છાવણીમાં સ્વામી આગળ પણ બહુ જબરજસ્ત વાત કરેલી કે મોટા સ્વામીએ એમને મહંત સ્વામીને રૂબરૂ વાત કરી હતી કે મને શાસ્ત્રીમાં જેવું કહેલું કે અક્ષર પુરુષોત્તમનો ઉપાસક જ્યારે ધામમાં જશે ત્યારે શાસ્ત્રી મહારાજ પોતાના આસન ઉપરથી ઊભા થઈને આપણને બાળક બનાવીને એમના ખોળામાં બેસાડશે. કેવી જબરજસ્ત પ્રાપ્તિ અક્ષર પુરુષોત્તમનો ઉપાસક થાય તેને છે, એવી વાત સ્વામીએ સમજાવી હતી. અને એ રીતે સ્વામીએ દ્રઢાવી. એટલું જ નહીં, પણ સ્વામી કે આપણે એક અમે જ્યારે વર્ષો પહેલાં યોગી મહારાજ પાસે એક સરસ મહારાજની મૂર્તિ તૈયાર કરી મહારાજ પાસે લઈ ગયા, યોગી બાપા પાસે. બાપાને બતાવી તો સ્વામી કે અક્ષર વગર ન હાલે કે છે, એ જોડ જોઈએ જ. કહેતા યોગી મહારાજ આટલે સુધીનો આગ્રહ રાખતા અને દ્રઢાવતા કે અક્ષર અને પુરુષોત્તમ 2 મૂર્તિ સાથે હોવી જોઈએ. જોડમાં અનાદિની જોડ છે, સનાતન જોડ છે. અને એ યોગી મહારાજે વાત કરેલી. મહંત સ્વામી એ જ વાત આગળ પણ દોહરાવે છે કે મને પણ મનમાં ત્યારથી દ્રઢ થઈ ગયું કે મૂર્તિ હોય તો 2 ભેગી જ હોવી જોઈએ, તો જ આપણો આ સિદ્ધાંત આપણા પડે અને હરેક ક્રિયામાં આપણે સારી રીતે દ્રઢ કરી શકીએ. વળી સ્વામીએ આ છાવણીમાં એ પણ વાત કરેલી કે શાસ્ત્રી મહારાજ આ જે જ્ઞાન પ્રવર્તાવ્યું છે તો એ છે ને વિશ્વસનીય પુરુષ હતા. એને કોઈ અહમ મમત્વ હતું નહીં, એને કોઈ સ્વાર્થ નહોતો. એટલે જે સત્ય હકીકત હતી, જે શ્રીજી મહારાજે પ્રબોધિત કરી હતી, એ જ વાત શાસ્ત્રીમાં જે કરી છે. એટલે આપણે પરમ વિશ્વાસ એમાં રાખવો. અને આ શાસ્ત્રીમાં તો બોલેલા કે મારું કાર્ય ચાલુ રહેશે, કરોડો વર્ષ સુધી આ કાર્ય રહેવાનું છે, કારણ કે એના પોષણ કરનારા આવા ગુણાતીત ગુરુ પદે રહેવાના જ છે. એટલે એક જબરજસ્ત કાર્ય સ્વામીએ કરેલું છે. અને એટલું જ નહીં, પણ પાછું સ્વામી આપણને જ્યારે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાની વાતો આવે ને પ્રવર્તન કરવાની, ત્યારે પાછા સ્વામી સમજાવે છે કે શાસ્ત્રીમાં જે કેવી રીતે કર્યું. તો શાસ્ત્રી મહારાજે સામનો નથી કર્યો, સહન કર્યું છે. કહેતા સાધુતાથી કાર્ય કર્યું છે. તો એ સમાસકારી થાય. એટલે આ રીતે પણ સ્વામી સમજાવતા જાય આપણે કે આ પ્રવર્તન કરવાનું પણ સાધુતાથી. અને એ મહંત સ્વામી આજે 100% એ રીતે કરી રહ્યા છે. વળી આગળ જોઈએ તો બ્રહ્મસત્ર પણ ઠેર ઠેર સ્વામીએ ગોઠવ્યા. મને યાદ છે કે અમે સિડનીમાં હતા 5/3/2018 તો પૂજ્ય નિર્દેશ સ્વામી બ્રહ્મસત્રની
બધે વાતો કરતા હતા, જેમાં એક જ દિવસમાં આ બધું આખું આપણો સિદ્ધાંત ઉપનિષદમાં શું છે, ગીતામાં શું છે, બ્રહ્મસૂત્રમાં શું છે, એ બધું અને વચરામૃતમાં કઈ રીતે છે, બહુ સરસ સરળ ભાષામાં સમજાવતા હતા. તો એમાં એક રાજસ્થાની વ્યક્તિ હતા, પંજાબના રાજેશ કુમાર, અને એ સંસ્કૃતના બહુ વિદ્વાન હતા. એટલે બધા આ બધી વાતો સાંભળીને પહેલાં તો આવ્યા હતા થોડો વખત બેસવા માટે, પણ પછીથી તો આખા સત્રમાં બેઠા એટલા ખુશ થઈ ગયા કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આટલું બધું જબરજસ્ત છે. અને પછી એણે સામેથી કંઠી ધારણ કરી અને 2 દિવસ પછી બાપા પાસે આવીને પૂજા પણ ચાલુ કરી દીધી. જેમ જેમ આ વાત સમજાતી જાય છે એમ લોકોને આને પ્રત્યે અનુરાગ વધતો જાય છે. એટલું જ નહીં, એક જૂના સત્સંગીએ પ્રાગને 3 સુધી પરીક્ષા આપેલી, પણ બ્રહ્મસત્ર સાંભળ્યું ત્યારે એણે કહ્યું કે અરે મારી આંખ ઉગડી ગઈ, અક્ષરનો મહિમા આટલો છે, મને આજે સમજાય. તો આ એક બહુ અદ્ભુત કાર્ય મોહન સ્વામી કરી રહ્યા છે કે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા સુદૃઢ કરાવી રહ્યા છે, બરોબર એનો મહિમા સહિત આપણને સમજાવી રહ્યા છે. આપણે એક વખત આપણે જો ને મેલબોર્નમાં અમે હતા અને ત્યાં બ્રહ્મસત્રની પારાયણ ચાલતી હતી, તો સ્વામી પોતે છે ને જાહેરાત કરી કે આ આપણું મૂળ છે, આપણો સિદ્ધાંત છે, એટલે બધા ખાસ લાભ લેજો. ઓકલેન્ડમાં તો સ્વામી ઠેઠ પાછા પગથિયા ચડી, રોસ્ટમ પહેલે ચડ્યા તો ત્યાં ગયા, રોસ્ટમ ઉપરથી જાહેરાત કરી સ્વામી કે આ કયા હેતુથી શાસ્ત્રી મહારાજ બહાર નીકળ્યા, અક્ષરની જે વાત છે એ આ પ્રવચનમાં આવશે. અક્ષર તો આપણો પ્રાણ છે અને આ એક લેક્ચર છે બીજા કરોડ બરાબર છે, એવો મહિમા સ્વામી કે આચાર્ય આવો મહિમા સાંભળીએ ને ત્યારે જે કોઈ સાંભળે એને વધારે દ્રઢતા થાય, વધારે મહિમા સમજાય અને એને દિલચસ્પી લાગે આ સિદ્ધાંત માટે, અને એમાં એની દ્રઢતા થાય છે. એ બહુ મોટી વાત એ એમનું કાર્ય કરતા હોય છે. વળી સાથે સાથે બાપાએ તો કેવું છે, બધા સત્રો ચાલે એમ ગજેન્દ્ર પાંડા બહુ મોટા પ્રોફેસર છે, ગુજરાત યુનિવર્સિટીના અમદાવાદમાં ભણાવે છે, ડિપાર્ટમેન્ટલ હેડ પણ છે, પણ એમને 13 દેશોમાં મોકલ્યા અને ત્યાં જઈ અને લગભગ 125 સભાઓ કરી, લગભગ 1,20,000 જણાને રીચ આઉટ કર્યું, બધાને આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એમણે સમજાવ્યો. એ પ્રસ્થાંતરી અને સુધા ગ્રંથથી જે કર્યું છે એ પ્રમાણે એમણે સમજાવ્યું. બધા ખુશ થઈ ગયા. ખુશ નહીં, બધાને આનંદ આવ્યો કે ભાઈ આટલી જબરજસ્ત વાત આપણી છે. એટલે આવી રીતે પણ સ્વામીએ પ્રવર્તન કર્યું છે. ઠેર ઠેર દેશ પરદેશમાં વસેલા એને પણ સ્વામી પહોંચેલા છે. અને સ્વામી જ્યારે જ્યારે અક્ષર પુરુષોત્તમની વાત આવે ત્યારે હર્ષદભાઈને યાદ કરે, હર્ષદભાઈ દવે. અને મેં એકવાર કહ્યું કે સ્વામી એમણે મને કહેલું કે આઈ એમ ફેનેટિક અબાઉટ અક્ષર. તો પછી સ્વામી એકદમ બોલ્યા અંગ્રેજીમાં, વેહેમન પ્રોપાઉન્ડર, કે તા એકદમ કે ને કે જોરદાર પ્રવર્તક, એકદમ આમ નિષ્ઠાવાળા એવા. અને પછી સ્વામી કે એમના જેવા આપણે થવાનું છે. જો આવી પણ પ્રેરણા સ્વામી આપે છે. આ રીતે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું પોતે પ્રવર્તન કરી રહ્યા છે. બીજી વાત, સ્વામીના જીવનમાંથી આપણે જોઈએ છીએ કે જીવન દ્વારા પણ આનું પ્રવર્તન કરી રહ્યા છે. એમના જીવનનો એક પ્રસંગ એ હંમેશા કહે છે કે વાઘોડિયામાં અમે હતા અને યોગી બાપાને મેં પ્રશ્ન પૂછ્યો કે બાપા અમે નવા સાધુ થયા તો હવે અમારે શું વાંચવું, શું તૈયારી કરવી, જેથી કરીને સમાજમાં બધા જાત જાતના માણસો હવે પ્રશ્નો પૂછે તો અમે એને રિસ્પોન્સ કરી શકીએ. તો યોગી બાપાએ બીજી કંઈ વાત નહીં, સ્વામી કે જીવમાંથી સ્ત્રી અને ધનનો ત્યાગ રાખજો તો બધું થઈ ગયું કહેવાશે. કોઈ વાંચવાનું નથી, કશું નથી કહ્યું, વર્તન ઉપર ગયા કે તમારા જીવનમાં સ્ત્રી ધનનો જીવમાંથી ત્યાગ રાખજો. મોહન સ્વામી એ કર્યો છે તો દુનિયામાં ઘણા લોકોને મળ્યા છે, કોઈ પ્રશ્ન એમને મૂંઝવી શક્યો નથી અને દરેકના પ્રશ્નનું સમાધાન કરી શક્યા છે. વળી આ કેવું છે, એક વર્તન જરૂરી છે પણ વાતો પણ કરવી પડે. બેઠા રહીએ ના ચાલે. અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત આપણે જીવમાં ઉતર્યો પણ બીજાને વાત કરવી પડે. આપણે શાસ્ત્રી બાદ તો કે બીમારીમાં આપણે કે ભાઈ મહારાજ મને કે તમે વાત કરો, તો એટલું બધું એમને ઈશક હતો. એ મોહન શાહને જબરજસ્ત ઈશક. કદાચ આ પ્રસંગ પહેલી વાર તમે સાંભળશો કે બામણિયા ગામમાં મોહન સ્વામી સવારના પૂજા કરીને 6 વાગે ફ્રી થઈ ગયા. શુદ્ધ નોમનો દિવસ હતો એટલે નિર્જળા ઉપવાસ કંઈ જમવાનું તો કંઈ હતું નહીં, રસોડાની કોઈ પ્રવૃત્તિ નથી, ગામમાં કોઈ આયોજન નહોતું. એટલે 3-4 હરિભક્તો હતા અને સ્વામીએ ગોષ્ઠી શરૂ કરી. હરિચરિત્રામૃત સાગરના ભાગ 1 અને 2 ઉપર 82ની સાલમાં સ્વામીની 49 વર્ષની ઉંમર હતી. સવારે 6 વાગે ગોષ્ઠી શરૂ થઈ, બધા બોલતા હતા અને મોહન સ્વામી બધું સમજાવતા જાય, વાતો થઈ. તમને આશ્ચર્ય થશે, બપોરે 12 સુધી ચાલી,
એથી આગળ સાંજે 6 સુધી ચાલી, રાત્રે 12 સુધી ચાલી. 18 કલાક આ ગુરુ બેઠા છે ગોષ્ઠીમાં, રેકોર્ડ તોડી નાખ્યો છે. કેટલો બધો ઈશક હશે, કેટલો બધો અંતરમાં મહિમા હશે કે 18 કલાક સુધી. પૂજ્ય ભદ્રેશ સ્વામી કે ગમે તે હોય ને મેટર ખલાસ થઈ જાય, કારણ કે આ બધા મેટર ભેગું કરેલા, મેટર ને આ જીવમાંથી વણ વિચારે આવે એના અંતરથી. એવું પણ એમના જીવનમાં કહેતા એ દાખલો બેસાડ્યો છે કે જ્યારે વાત કરવી મહિમાની, અક્ષર પુરુષોત્તમની, તો પછી ત્યાં આગળ કોઈ સમયનો અવધિ રહેતો નથી. ત્રીજી વાત, અમે હમણાં નેરોબી હતા 2019માં, ત્યારે એક કીર્તન ગવાયું, શાસ્ત્રી મહારાજનો સંઘ ભાઈ મને ભાગ્ય મળ્યો છે. બહુ સરસ કીર્તન છે, પણ એમાં એક કડી એવી લખાઈ ગઈ છે, આ નિંદાના કરનાર હશે તો એ નરકે જશે એવું લખ્યું છે. તો મોહન સ્વામી તરત રોક્યું. મોહન સ્વામી કે આપણે આવું ન બોલાય, શાસ્ત્રી મહારાજને તો વંદે કે નંદે, એનું સારું જ કરે. આ મોટા પુરુષની એક વિશેષતા છે. એટલે પછી એમણે કડી બદલાવી, અને કડી પછી સંતોએ ભેગી મળીને કરી. બાપાએ પ્રૂવ કરી કે ભાવે કુ ભાવે જે નંદે કે વંદે, ધામ પડે પમાડે અભંગ, ભાઈ મને ભાગ્ય મળ્યો. ધામ પમાડે, બોલો, નંદે કે વંદે, ભાઈ આ ભાવનાથી સ્વામી કાર્ય કરે છે. આ બહુ અગત્યની વાત છે. અક્ષર પુરુષોત્તમ જ્ઞાન શાસ્ત્રીમાં જે એમને એમ નથી કર્યું. આવી અજાત શત્રુતા, કોઈ અપકાર કરે તેના પર ઉપકાર કરો, આવી રીતે ઈશકની વાતો કરવી અને વર્તનમાં જીવનમાં રાખવું, તો આ રીતે પ્રવૃત્તિઓ કહેવાય. સ્વામી આ રીતે નક્કર કાર્ય કર્યું છે. જ્યારે વાત કરે ને તો જીવમાં બેસી જાય. એનું કારણ કે એમનું વર્તન એવું છે, એમની વાતો એવી છે, અને એમણે સાધુતાથી કામ કરી રહ્યા છે. વળી એમના જીવન દ્વારા એક વાત ઘણીવાર કહે છે, એ આપણે રીતિ બતાવે છે કે ખરેખર આ નિષ્ઠા દ્રઢ કરવી હોય તો શું કરવું. તો એમને પોતાનો દાખલો આપીને કહે છે કે યોગી મહારાજ મળ્યા ને એ પ્રસંગ કહે છે કે આણંદમાં આમ સ્વામી નાવા જતા હતા ને આમ ચા નાક ભેગી થઈ, ત્યારથી એ મય થઈ ગયા, એમની સાથે જડાઈ ગયું જીવ, અને પછી બધું કામ થઈ ગયું. કોઈ સાધનાની વાત નથી કરતા, ગુરુમય થઈ ગયા. આપણને બધાને આ સરસ, કારણ કે ગુરુ છે એ તાત્વિક દ્રષ્ટિએ અક્ષર છે, એટલે અક્ષરમય થવાનું છે, અક્ષરરૂપ થવાનું છે. કારણ કે આપણી ઉપાસના કે છે અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવી, અને અક્ષરરૂપ થયા વગર પુરુષોત્તમની ભક્તિનો અધિકાર નથી, લોયા 7માં મહારાજે કહ્યું છે. તો એ ગુરુમય થવાની વાત એ મોહન સ્વામી આપણને સમજાવે છે. અને એમના જીવનમાં પડે પડે જોવા મળે તમને. હાલતા ચાલતા બસ ગુરુની જ વાત ચાલે. શાસ્ત્રી મહાની વાત કરે, યોગી મહાની વાત કરે, પ્રમુખ સાહેબની વાત કરે છે. અને કોઈ વાત કરતો એટલા બધા રાજી આમ ધ્યાન દઈને સાંભળે. ત્યાં ધારીમાં પ્રતિષ્ઠા હતી, એમની રૂમમાં એક પેઇન્ટિંગ કરેલી યોગી બાપાની મૂર્તિ હતી. આપણા યોગી કિશોર સ્વામીએ કંઈક પેઇન્ટિંગ કરેલું છે. સ્વામી બસ એ મૂર્તિ જોઈ અને એટલા બધા મય થઈ ગયા, આખી રાત સૂતા નથી. આખી રાત યોગી મહાની સ્તુતિમાં ઘરકાવ થઈ ગયા. આનું નામ ગુરુમય થયા કહેવાય. અને આખી રાત બીજે દિવસે પ્રતિષ્ઠા થઈ, એક બટકું નથી, મને સૂતા જ નથી. કેટલું બધું આમ ગુરુ સાથે લગાવ. બસ એ આપણને શીખવે છે કે આ રીતિ છે, આ નિષ્ઠા જીવમાં દ્રઢ કરવી હોય ને તો ગુરુમય થઈ જવાનું બસ. એટલે પછી બીજો પોતાનો કોઈ વિચાર નહીં, પોતાનો કોઈ મન નહીં, કશું જ નહીં. ગુરુની રુચિ, ગુરુમાં દિવ્ય ભાવ, એ જ રીતે આપણે જોઈ શકીએ છીએ. અરે યોગી મહારાજે તો શરૂઆતમાં ભગત કર્યા ને 3 મહિના સુધી ઉપેક્ષા કરી છે, અને 3 મહિના સુધી મોહન સ્વામીને નિર્દોષ બુદ્ધિમાં કોઈ ફેર પડ્યો નહીં. એ જે મહારાજની ભાવથી યોગી મહારાજ જો એ જ ભાવથી જોતા રહ્યા, અને પછી છેલ્લે યોગી મહારાજ કહ્યા કે તમે કસોટીમાંથી પાસ થયા, અને 1,78,000 મારી માળા હું ફેરવું ને એનું પુણ્ય તમને હું આપું છું. એટલા બધા